ન્યૂઝના દર્શકે લોકોની હાલાકીનો રિપોર્ટ મોકલ્યો છે। કેતન વેગડે મોકલેલા પરેશાનીના આ દ્રશ્યો સામે આવ્યા છે। તો સુરતના માંગરોળમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે। માંગરોળમાં સતત વરસાદના પગલે પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જળાશયોમાં પાણીનો પ્રવાહ પણ વધ્યો છે। સુરતમાં ભારે વરસાદનું વીટીવી ન્યૂઝના દર્શકે રિપોર્ટિંગ કર્યું। ઉમરપાડાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે। ખાંભા બંગલી ગામમાં વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વડોદરામાં વરસાદની સ્થિતિનો જનતાનો રિપોર્ટ, જેમાં વીટીવી ન્યૂઝના દર્શક વજયસિંહ બાજુઆએ આ વીડિયો મોકલ્યો છે। વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। ચાલુ વરસાદમાં ભરાયેલું પાણી વાહન ચાલકો માટે પરેશાની કરી રહ્યું છે। તો રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લાના 170 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદે દક્ષિણ ગુજરાતને પણ ધમરોળ્યું છે। સુરત શહેરમાં સૌથી વધુ 13.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। સુરતના કામરેજ તાલુકામાં 10.5 ઇંચથી વધુ વરસાદ થયો છે। સુરતના પલસાણા તાલુકામાં પણ મેઘો મહેરબાન થયા છે। બારડોલી અને નર્મદાના તિલકવાડામાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। રાજ્યના 65થી વધુ તાલુકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। બારડોલી નગરના આશાપુરી મંદિર નજીક વરસાદી પાણી ભરાયા છે। વહેલી સવારથી જ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા હતા। સમારિયા મોરાથી શાસ્ત્રી રોડ ઉપર પાણી ભરાતા રસ્તો બંધ થયો હતો। તો સુરતની વાત કરીએ, વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જ્યાં ભારે વરસાદના કારણે સ્થાનિક લોકોને પણ હાલાકી પડી રહી છે। બારડોલી નગરના આશાપુરી મંદિર નજીક વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વહેલી સવારથી જ વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું છે। પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા હતા। ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિક લોકોને પણ અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। જ્યાં સમારિયા મોરાથી શાસ્ત્રી રોડ ઉપર પાણી ભરાતા રસ્તો પણ બંધ થયો હતો। તો અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સુરતમાં સુરત મહાનગરપાલિકા પર અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। સુરતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે। ઉમરપાડામાં સિઝનનો 21 ઇંચ વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદના પગલે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। નદી, નાળા, ચેકડેમ સહિતના જળાશયો ઓવરફ્લો થયા છે। જેતલદા ગામ નજીક વીરા નદી પણ ગાંડીતુર બની હોય તેવું સામે આવ્યું છે। તો ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે। સુરતમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદ શરૂ છે। માંડવીના મુંજલાવમાં ગામે ભારે વરસાદના પગલે પણ તળાવ તૂટ્યું હતું। તળાવની પાળ તૂટતા ગામમાં પણ વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો ગામના રસ્તાઓમાં પણ સમગ્ર પાણી થયા હોય તેવું જોવા મળી રહ્યું છે। ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે। તો હાલ અનેક વિસ્તારો જળમગ્ન થયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। સુરતમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદ શરૂ છે, જેમાં માંડવીના મુંજલાવ ગામે ભારે વરસાદના પગલે તળાવ પણ તૂટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તળાવની પાળ તૂટતા ગામમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા, જેમાં ગામના રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું। સંવાદદાતા નિર્મલ અમારી સાથે જોડાઈ ગયા છે। સુરતમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ, જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ શરૂ થતા માંડવીના મુજલાવ ગામે વરસાદને કારણે તળાવ પણ તૂટ્યું હોય તેવું સામે આવ્યું। ચોક્કસથી હતી કે સુરત જિલ્લામાં ગત રોજથી જે ભારે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે। જે મુખ્ય માર્ગો હોય છે તે પણ વરસાદી પાણી ફરી વળતા માર્ગ બંધ થયો છે। ત્યારે માંડવી તાલુકાનું જે મુજલાવ ગામ છે તેમાં ગામનું જે તળાવ છે તળાવની પાળ તૂટી જતા જ તળાવનું પાણી ગામમાં ફરી વળ્યું હતું અને જે ગામના રસ્તાઓ હતા
એ તમામ રસ્તાઓ પર પાણી ભર્યા હતા. સાથે જ જે ખેતરો આવેલા હતા એ ખેતરોમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા હતા. તંત્ર દ્વારા તાત્કાલિક ત્યાં કામે લાગ્યું છે અને હાલ તળાવની જે પાર્ક તૂટી છે તેને રિપેરિંગની કામગીરી હાથ ધરી છે. જી આરતી. જી આભાર નિર્મલ, સમગ્ર માહિતી આપવા બદલ. તો સુરતમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. પર્વત પાટિયા વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા છે. રસ્તા પર આવેલા પેટ્રોલ પંપમાં પણ પાણી ઘૂસ્યા છે. સુરતમાં હાલ જળમગ્ન જેવી સ્થિતિ જોવા મળી રહી છે. પર્વત પાટિયા વિસ્તારમાં પણ પાણીમાં ગરકાવ થયું હોય તેવું સામે આવ્યું છે. તો પેટ્રોલ પંપમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. રોડ રસ્તે ઘૂંટણસમાં પાણી ભરાતા અનેક વાહન ચાલકો પણ અટવાયા હતા. તો સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન થયા છે. અનેક સોસાયટીઓની અંદર પણ પાણી ઘૂસી ગયા છે, જ્યાં સ્થાનિક લોકો હેરાન થઈ રહ્યા છે. ચારે તરફ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. કેડસમાં પાણી ભરાતા હાલ સ્થાનિક લોકો અને વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં પણ કેડસમાં પાણી ભરાયા છે. ખાડીપુરની અંદર તારાજીના દ્રશ્યો સામે આવે છે, જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તો સુરતમાં 2 દિવસથી સતત ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા હોય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે. ચારે તરફ પાણી જ પાણી સુરતની અંદર દેખાઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકા સામે પણ અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દર વખતની આ જ સ્થિતિ સર્જાય છે. સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી, ત્યારે હજુ પણ તેની તે જ સ્થિતિ હોય તેવું જોવા મળી રહ્યું છે. સંવાદદાતા ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, સુરતની અંદર હાલ જળમગ્નની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. સુરત મહાનગરપાલિકા સામે અનેક પ્રશ્નો. બિલકુલ સાચી વાત છે. સુરત મહાનગરપાલિકાએ જે મોટી મોટી વાતો કરી હતી કે આ વખતે ખાડીપુર નહીં આવે, પરંતુ આ તમને સીધા દ્રશ્ય બતાવી રહ્યો છું. સુરતના આ પર્વત પાટિયા થી લઈને ગોડાદરાનો આ રોડ છે, મુખ્ય માર્ગ છે, અને આ મુખ્ય માર્ગ પર તમને આખા માર્ગના દ્રશ્ય બતાવીશ. જ્યાં જોવો ત્યાં માત્ર પાણી જ પાણી છે. અત્યારે જોઈ શકાય છે સુરતના આ રોડ પર કમરથી ઘૂંટણ સુધીના પાણી છે. ઘૂંટણથી ઉપર ને કમર લગીના આ પાણીમાં અત્યારે જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી. લોકો આ પાણીમાંથી જવા માટે મજબૂર થઈ રહ્યા છે. અને અત્યારે આજે આખી સ્થિતિ જોવા મળી છે તેમાં આખો 1 થી 1.5 કિલોમીટરનો આ રોડ અને આ રોડની આસપાસના જેટલા પણ વિસ્તારો આવ્યા છે તે જાણે પાણીની અંદર કેદ થઈ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. અહીં મોટી મોટી માર્કેટો આવી છે. આ માર્કેટોમાં વેપારીઓ વેપાર કરવા માટે પણ નથી આવી શકતા કે નથી તેના કારીગરો પહોંચી શકે તે પ્રકારની સ્થિતિ હાલ અહીં સર્જાઈ છે. જે રીતે અત્યારે જોઈ શકાય છે કે લોકો અત્યારે હાલ અહીં જે પોતાના પરિવાર સાથે કે જ્યાં જવું હોય તે એ જગ્યાએ આ રીતે પાણીની વચ્ચેથી જવા માટે મજબૂર થયા છે. આપણે કેટલાક લોકો સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું. તમે જણાવશો અત્યારે આ પ્રકારની સ્થિતિમાં મુકાયા છો, કેટલી ગંભીર સ્થિતિ છે? કઈ વધારે ગંભીર કહેવાય. અત્યારે લોકોને બહુ તકલીફ પડે છે જવા માટે, વાહન નીકળવા માટે પણ તકલીફ પડે છે, અને ઘૂંટણની ઉપર પાણી બધા રોડ ઉપર આવી ગયેલા છે. કામ ધંધે જઈ શકાતું નથી, નોકરી ધંધે, સ્કૂલ કોલેજ નહીં, સ્કૂલે નથી જવાતું. બધા બાળકોને અત્યારે છૂટી, સ્કૂલો પણ કારખાના પણ બધું બંધ છે, અને લોકોને અત્યારે રાહત કામ અને એસએમસી લોકો અને મીડિયાવાળા સારી એવી મદદ આપે છે. તમે જણાવશો દર વખતે મહાનગરપાલિકાનું તંત્ર એવું કહે છે કે આ વખતે ખાડીપુર નહીં આવે, આ શું સ્થિતિ છે? हर बार ये महानगरपालिका बोल रही है कि खाड़ीपुर नहीं आएगा, ये क्या है? तो हर बार ऐसे दिक्कत होती है, मार्केट जाने आने में ये दिक्कत रहती है, हर बार ये दिक्कत रहती है. बिल्कुल. અત્યારે બેન आप बताइए, बेन आप बताइए कि हाँ पानी में जा रहे हो, क्यों जाना पड़ा है? क्या कुछ नहीं, हम तो बस देखने आए थे स्थिति कैसी है यहाँ की, पर अभी देख के अब तो लग रहा है कि बहुत लोगों का नुकसान वगैरह हो चुका है. अभी बारिश कम हो तो देखिए फिर क्या होता है आगे. બિલકુલ. જે રીતે અત્યારે તમે જણાવશો, દર વખતે અહીંયા ખાડીપુર આવે છે, મહાનગરપાલિકાનું તંત્ર એવું કહે છે કે આ વખતે પૂર નહીં જ આવે ખાડીપુર, શું જ કહેવો? काम तो हो रहा है लेकिन बारिश ज्यादा है, उस हिसाब से तकलीफ आ रही है लोगों को. हर बार की स्थिति है ये, हर बार की स्थिति है, लेकिन बारिश ऊपर की ज्यादा होने की वजह से और मावस की भरती की वजह से पानी भर रहा है. बाकी कोई ज्यादा समस्या वाली बात नहीं है. બિલકુલ. અત્યારે જે રીતે આખું આ જોઈ શકાય છે કે લોકો આ પાણીમાંથી જવા માટે મજબૂર થયા છે. આ સ્થિતિ જોવા મળી રહી છે. જ્યાં જોવો ત્યાં પાણી અત્યારે
જોવા મળી રહ્યું છે. સુરતનો આ ગોડાદરાથી પર્વત પાટિયા જતો આ મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ જ અત્યારે બંધ થઈ ચુક્યો છે. એટલું જ નહીં પરંતુ આ આસપાસના તમામ વિસ્તારોમાં પણ આ રીતે આખું પાણી જોવા મળી રહ્યું છે. આ મુખ્ય માર્ગ પર પેટ્રોલ પંપ આવ્યું છે. એ આખું પેટ્રોલ પંપ પણ પાણીમાં જે છે તે ગરકાવ થઈ ચુક્યું છે અને પેટ્રોલ પંપ પણ બંધ કરવાની સ્થિતિની ફરજ પડી છે. એટલું જ નહીં પરંતુ મગોગથી લઈને પર્વત પાટિયા અને પૂણા સહિતનો આખો જે વિસ્તાર જે છે તે અત્યારે જળમગ્ન થઈ ચુક્યો છે. મહાનગરપાલિકા દર વખતે એવું કહી રહી છે કે આ વખતે સુરતમાં એક પણ જગ્યાએ ખાડી પૂરની સમસ્યા નહીં સર્જાય, પરંતુ સ્થિતિ દર ચોમાસે હતી તેની તે જ જોવા મળે છે. આ સ્થિતિની આ તમને વરવી વાસ્તવિકતા અને વરવા દ્રશ્ય આપને બતાવી રહ્યો છું કે જે જોવા મળી રહ્યા છે. આ સીધા દ્રશ્ય છે કે આ ખાડીપુર ફરી એક વખત સુરતમાં આ સર્જાયું છે અને આ ખાડીપુરમાં લોકો જે છે તે આ પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. કેટલાક આજે બિલ્ડિંગના રહીશો છે તે પાણીની વચ્ચે કેદ થઈ ચુક્યા છે. તેઓ નથી ઘરની બહાર જઈ શકતા કે નથી તેઓ ઘરમાં રહી શકતા અને કામ ધંધે જવું હોય તો પણ તે નથી જઈ શકતા. એટલે કે બહાર જવાનું થાય છે તો તેઓ પાણીમાંથી વિંધીને જવું પડે છે. આ પાણીમાંથી કમર સુધીમાં પાણી પસાર કરીને જવું પડી રહ્યું છે. તો આ રીતની સ્થિતિ જે છે તે આ પહેલા જ વરસાદે સર્જી છે અને સુરત મહાનગરપાલિકાનું જે તંત્ર, જે અધિકારીઓ અને જે પદાધિકારીઓ કહી રહ્યા હતા તેને આ તમામ દ્રશ્ય બતાવી રહ્યું છે કે જે મોટી મોટી વાતો કરી હતી તે માત્ર કાગળ ઉપર હતી, તે માત્ર કહેવા પૂરતી હતી, પરંતુ હજુ પણ તમને આ કુદરત અને આ જે તમે જે વાતો કરી છે તેના દ્રશ્ય બતાવી રહ્યા છે. અનેક એવા કારણો જે છે ગેરકાયદેસર ખાડીની આસપાસનું બાંધકામ, સાથે સાથે ખાડીનું પુરાણ અને ઝીંગા તળાવો જે ખાડી જે સમુદ્રમાં ખાડીનું પૂર પાણી જાય છે ત્યાંની આસપાસ જે ઝીંગા તળાવો તાણી દેવામાં આવ્યા છે તેના કારણે દર વર્ષે અહીંની આ જનતા જે છે તેને ભોગવવાનો વારો આવી રહ્યો છે. આ રીતે તમામ જગ્યાએ પાણી જ પાણીની સ્થિતિ સર્જાય છે અને આ સ્થિતિમાં તેઓએ મજબૂર થઈને રહેવું પડે છે. અત્યારે પણ આ તમે જોઈ શકો છો, નાના બાળકો હોય કે તમામ લોકો હોય તે તમામે આ રીતે સ્થિતિમાં મુકાવવું પડે છે અને આ સ્થિતિમાં જ અત્યારે લોકો રહેવા માટે અને હેરાન પરેશાન થવા માટે મજબૂર થયા છે. જી આભાર ધ્રુવ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર વિગતો આપવા બદલ. તો વરસાદ એટલે વીટીવી ન્યૂઝ. પડે પડની અપડેટ અમે આપને આપતા રહીશું. ત્યાં સુધી જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હાલ સમય થયો છે એક બ્રેકનો.